શ્રી કૃષ્ણ બલરામ નંદરાયજી યશોદા સહિત પરિકર વ્રજવાસીઓ બધા જ પ્રવિષ્ટ થયા. પ્રભુએ હવે વાછરડા ચરાવવાનું શરૂ કર્યું. નાના ટેણિયા છોકરા હોય ને એ લોકો ઘણીવાર સાહસ બહુ કરવા જાય અને કદાચ માને એમ કે મને ટુ વ્હીલર ચલાવવા દો તો માં એમ કે ટુ વ્હીલર નજી વાર છે, પેલા સાયકલ ચલાવો. એટલે લાલાએ મૈયાને કીધું મને ગાય ચરાવવા દો. મૈયા કે ગાયને વાર છે, અભી બછડા ચરાવો પહેલે. એટલે વાછરડા ચલાવવાનું શરૂ કર્યું. અને જ્યારે પ્રભુ વાછરડાને ચરાવવા પધારતા તો યશોદાજી કે પગમાં કંઈક પહેરી લે. તો શ્યામ સુંદર ના પાડે, ના ના પગમાં કશું નથી પહેરવું મારે. કે કેમ? આ અમારા ગુરુ છે, મેં ગોપાલક હું અને મારા ગુરુ પગમાં કંઈ ન પહેરે તો મારાથી કેવી રીતે પહેરાય? ગાય થોડા કંઈ પગરખા પહેરીને ચરતી હોય, તો હું પણ પગરખા નહીં પહેરું. તો આખા વ્રજમાં પ્રભુએ પોતાના શ્રી ચરણારવિંદથી સમસ્ત વ્રજને પાવન કર્યું છે. ચંપલ નથી પહેર્યા, પગરખા નથી પહેર્યા, મોજડી નથી પહેરી, ખુલ્લા પગે આખા વ્રજમાં પધાર્યા છે. એટલે જ વ્રજ એ ભગવાનની ચરણ રજ છે. વ્રજનું કોઈ સ્થળ એવું નથી કે જ્યાં ભગવાનના ચરણ ન હોય. યત્રૈવ યત્રૈવ મદો મદીયમ તત્રૈવ તત્રૈવ સ્વરૂપ યત્રૈવ યત્રૈવ શિરો મદીયમ તત્રૈવ તત્રૈવ પદદ્વયંતે. વૈષ્ણવો વ્રજમાં જઈને પ્રભુને વિનંતી કરે છે, હે પ્રભુ, જ્યાં જ્યાં મારું મન જાય ત્યાં ત્યાં વ્રજમાં આપના સ્વરૂપના મને દર્શન થાય. અને હે પ્રભુ, જ્યાં જ્યાં વ્રજમાં મારું માથું નમે ત્યાં મને આપના શ્રી ચરણારવિંદોનું સ્મરણ થાય. પ્રભુના ચરણ રજથી પાવન થયેલું આ વ્રજ. પ્રભુ વાછરડા ચરાવવા પધાર્યા, એમાં વત્સાસુર આવ્યો. પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો. હવે ઠાકોરજીને થયું આપણે છાક લીલા કરીએ. સૌ વ્રજબાલોને કીધું તમે ઘરેથી અલગ અલગ વાનગીઓ બનાવીને લાવો. સવિશેષ ગોરસ મને અત્યંત પ્રિય છે. ઠાકોરજીને ગોરસ બહુ ભાવે. માખણ મિશ્રી તો ભાવે જ, પણ ગોરસ બહુ પ્રિય છે. બધા વ્રજબાલો પોતપોતાના ઘરેથી વાનગીઓ લઈને આવ્યા છે અને વિશેષ ગોરસ લાવ્યા છે. ઠાકોરજીને થયું હું આ ગોરસનું ડિસ્ટ્રીબ્યુશન મારા સ્વહસ્તે કરું. અને પ્રભુએ બધાને ગોરસ આપ્યું છે. અને એટલે જ કીર્તનકાર ગાય છે, મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ. પણ અષ્ટસખાઓની એ વાણી અને એ રાગ રાગણીઓ એની એક મહત્તા છે. એટલે ઠાકોરજીના સામે તો આપણે એ જે ભાવથી અષ્ટસખાઓએ કીર્તનો ગાયા છે, જે રાગથી ગાયા છે, એ જ રાગથી ગવાય. પણ યુવાનોને કીર્તન સુધી પહોંચાડવા માટે શરૂઆતમાં આ તો પેલું એમને જોડવાનો એક ભાવ છે, પછી એમને પાછો પેલા રાગમાં જ લઈ જવાનો છે. આ તો જોડવા માટેનો રાગ છે. બે હાડકા તૂટા પડે ને તો એને પ્લાસ્ટર જોઈએ. પ્લાસ્ટર કાયમી ન રાખવાનો હોય. આ મેં જે હમણાં રાગ આપ્યો તો પ્લાસ્ટર રાગ છે, અને એકવાર જોડાઈ જાય પછી તો એને મૂળ રાગમાં લઈ આવવાના છે. આપણે ફ્લેક્સિબલ બનાવવું પડશે અમુક વસ્તુ, નહીં તો છોકરાઓ જોડાશે કેવી રીતે? કીર્તનો શીખવા પણ કઠિન છે, સહેલા નથી. ભલે આપણને એમ લાગે કે સાંભળી સાંભળીને શીખી જવાય, પણ પાછું ગાવા બેસે તો ગોટાળા મારે. તો પ્રભુએ આ સુંદર છાક લીલા કરી છે અને સૌને પાવન કર્યા. એ જ વખતે
વૃત્રાસુર આવ્યો, અરે એ જ વખતે અઘાસુર આવ્યો, ખૂબ જબડું પોતાનું મોટું ફાડીને આકાશ સુધી એનું જબડું, અને એક ધરતી આકાશ સુધી. વ્રજ બાળકોને થયું આ કોઈ ગુફા છે, અને બધા લોકો એમાં પ્રવિષ્ટ થવા લાગ્યા. અઘાસુર એટલે પાપ, અઘ એટલે પાપ. વ્રજમાંથી પાપને નિવૃત્ત કરવા માટે અઘાસુરને નિવૃત્ત કરવું આવશ્યક છે. અઘાસુર એટલે પાપ, અને બીજું અઘાસુર એટલે જે બીજાના સુખને ન જોઈ શકે એને પણ અઘાસુર કહેવાય. જે બીજાની સફળતાને ન પચાવી શકે એને પણ અઘાસુર કહેવાય. તો બીજાના સુખમાં જે સુખી ન થઈ શકે પણ બીજાના સુખમાં જે દુખી થાય એને અઘાસુર કહેવાય. કારણ કે બીજાના સુખમાં દુખી થઈને એ અનેક પ્રકારના પાપને નોતરે છે. ભગવાન સ્વયં અઘાસુરના અંદર પ્રવિષ્ટ થયા, પોતાનું વજન વધાર્યું અને અઘાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો, બકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. તો વૃત્રાસુર, વત્સાસુર, બકાસુર, અઘાસુર આ ત્રણેયનું ભગવાને ઉદ્ધાર કર્યો. બકાસુર એ પાખંડનું પ્રતીક છે. ભગવાન કે મારી સેવામાં પાખંડ પણ ન જોઈએ, મારી સેવામાં પાપ પણ ન જોઈએ. આ બે પીથી મને બહુ નફરત છે, એક પાખંડ અને એક પાપ. અને બે પી મને બહુ ગમે છે, એ છે પ્રેમ અને પવિત્રતા. બે પી ભગવાનને ગમે છે અને બે પી ભગવાનને નથી ગમતા. પાપ ને પાખંડ ગમતા નથી, પણ પ્રેમ અને પવિત્રતા ભગવાનને ગમે છે. હૃદય પવિત્ર હોવું જોઈએ, અંતઃકરણ પવિત્ર હોવું જોઈએ, દેહ પવિત્ર હોવું જોઈએ અને પ્રેમ હોવું જોઈએ. અઘાસુરને ભગવાને માર્યો. આ વાત 1 વર્ષ પછી ગ્વાલબાલે પોતાના માતા પિતાને કહી, કારણ કે એ અરસામાં બ્રહ્માજી ગ્વાલ બાળકોની અને ગાયોની ચોરી કરી ગયા. બ્રહ્માજીના મનમાં આ ચોરીનો વિચાર કેમ આવ્યો? તો વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સુબોધનીજીને અંદર કહ્યું કે બ્રહ્માજી એમનું મેઇન ફોકસ સર્જન જ છે, ક્રિએશન. સર્જનનું ડિપાર્ટમેન્ટ બ્રહ્માજીને ભગવાને આપેલું છે. તો બ્રહ્માજીના મનમાં થયું કે હું જરા જોઉં તો ખરો કે ભગવાન આ ગ્વાલ બાલોનું પાછું સર્જન કેવું કરી શકે છે. ભગવાન પોતે કંઈક લીલા કરવા માંગે છે, એટલે બ્રહ્માજીની બુદ્ધિ આવી કરી નાખી. गोपियों मनना अंदर मनोरथ હતો કે काश बालकृष्णलाल हमारा बालक बने और वो स्तनपान का लाभ हमें प्रदान करे. અને ગાયો પણ એમ વિચાર કરતી, કાશ અમારો વાછોડો આ કાનુડો હોતે. અને ભગવાને એ લોકોના મનોરથ જાણી લીધા. પોતે જ સ્વયં વાછરડા બન્યા, પોતે જ સ્વયં ભગવાન એ ગ્વાલ બાલોના ત્યાં, એ વ્રજવાસીઓના ત્યાં એમના બાળક બન્યા. અને એમને 1 વર્ષ સુધી જેમ પોતાનું બાળક હોય એવી અનુભૂતિ પ્રભુએ કરાવડાવી. હવે તો પહેલાં કરતાં વધારે મા પોતાના બાળકને પ્રેમ કરવા લાગી, પહેલાં કરતાં વધારે ગાય પોતાના વાછરડાને ચાટવા લાગી, કારણ કે ભગવાને જ પોતાના અંદરથી એ બાળકો અને વાછરડાઓને પ્રગટ કર્યા. બલદાઉજીને ડાઉટ ગયો, આખિર એ હો ક્યાં રહા હૈ. અને ત્યારે એમને આંખ બંધ કરીને જોયું તો બધે જ કૃષ્ણ દેખાય છે. અરે લાલા, ये तेरी कौन सी लीला है? अरे दाऊ जी, बड़े भैया, इन सब का ये मनोरथ था कि मैं उनको प्राप्त होऊं, इसलिए मैंने ऐसी लीला की. બ્રહ્માજીની બુદ્ધિ ભગવાને ચકરાવી દીધી, એમને ગ્વાલ બાલોની ચોરી કરી. અને બ્રહ્માજીને જ્યારે ખબર પડી કે મેં આ બહુ મોટી ભૂલ કરી છે, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે ને આમની આવી પરીક્ષા ન લેવાય, ત્યારે બ્રહ્માજી પ્રભુના શરણમાં આવ્યા, ભૂલ સ્વીકાર કરી અને બ્રહ્માજીએ સ્તુતિ કરી છે.
તત્તેનુકંપાં સુસમીક્ષમાણો ભુંજાનેવાત્મકૃતં વિપાકમ. બ્રહ્માજીએ બહુ સરસ વાત કરી. બ્રહ્માજી કહે છે, હે પ્રભુ, આપ બહુ કૃપાળુ છો. મનુષ્ય એ જ સુખી રહી શકે છે જે પ્રારબ્ધ અનુસાર જે કંઈ પણ એને સુખ દુઃખની પ્રાપ્તિ થાય એમાં કેવલ માત્ર આપની જ એક કૃપા છે એવું માનીને અગર પોતાના જીવનને જીવે તો એના વર્તમાનમાં ક્યારે દુઃખી ન થઈ શકે. એવમાત્મકૃતમ વિપાકમ. બ્રહ્માજી અહીંયા આપણને એક દ્રષ્ટિ આપે છે કે વોટ શુડ બી અવર થોટ પ્રોસિજર, કે જ્યારે કંઈક આપણા જીવનમાં સારું થાય ત્યારે ભગવાનની કૃપા માનવી, અને જ્યારે કંઈક ખરાબ થાય તો એમ માનવું આ મારા ખરાબ કર્મોના ફળ છે. તો બ્રહ્માજી આપણને ઉપદેશ આપે છે, સારું થાય ત્યારે શું માનવાનું? આ ઈશ્વરે કર્યું, ઈશ્વરની કૃપા છે. અને કંઈક ખોટું થયું તો આ ક્યાંક આપણા કર્મોના ફળ છે. ગયા જન્મના પણ હોઈ શકે, આ જન્મના પણ હોઈ શકે, પણ ભગવાન જે કરે એનો સહર્ષ સ્વીકાર, એની કૃપાનો વિચાર એ જીવે કરવો જોઈએ. બ્રહ્માજી પાછા છે તો બ્રહ્માને, એટલે હજી એ ઠાકોરજી બહુ આમ કન્વિન્સ થતા નથી એમનાથી, થોડા રૂઠેલા છે કે બ્રહ્મા તુમને એસા કિયા હી ક્યું. એટલે બ્રહ્માજીએ બહુ સરસ બીજી વાત કરી. ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્ય પાદયોઃ કિમ કલ્પતે માતૃર્ધોક્ષ જાગસે. બ્રહ્માજી કહે છે, હે પ્રભુ, હું તો આપનો બાળક છું, અને જેમ ગર્ભમાં રહેલું બાળક માને લાતો મારે તો માં એના પર ગુસ્સે થાય ખરી. ગર્ભમાં રહેલું બાળક અગર માને લાત મારે ગર્ભમાં તો માં જરા પણ ગુસ્સે ન થાય. એમ પ્રભુ, હું આપનો બાળક છું, અને મારાથી કદાચ એકાદ આવો અપરાધ થઈ ગયો હોય તો આપે પણ માં બનીને મને માફ કરી દેવો જોઈએ. બ્રહ્માજી આપણને ભગવાન સામે કેવું દૈન્ય પ્રગટ કરવું એ શીખવાડે છે. એટલે આ શ્લોક ઠાકોરજીના સામે ક્યારેક બોલાય. કંઈક આપણાથી ભૂલ થઈ જાય, દોષ થઈ જાય, કંઈ અપરાધ થઈ જાય, જાણીને થયું હોય કે અંજાનામાં થયું હોય, તો બ્રહ્માજીની જે આ સ્તુતિ છે ને એ બહુ સુંદર સ્તુતિ છે. અને આ શ્લોક ઠાકોરજીના સામે આપણે બોલીએ તો ઠાકોરજી જેમ બ્રહ્માજીને ક્ષમા આપી એમ આપણને પણ ક્ષમા આપશે. બ્રહ્માજીએ જે અપરાધ કર્યો છે એમાં ભોજન ભંગ કર્યું છે. કોઈનું ભોજન ભંગ કરવું એ મોટું અપરાધ છે. કોઈ જમતો હોય અને એના પર ગુસ્સો કરવો અપરાધ છે. કોઈ જમતો હોય ને એની થાળી ફેંકી દેવી અપરાધ છે. વ્રજવાસીઓ છાક લીલા કરતા હતા, અને એ વખતે પછી બ્રહ્માજીએ આ રીતે એમની ચોરી કરી, એટલે ભોજન ભંગ કર્યું છે. પ્રભુએ ગૌચારણ કર્યું, ગાયોને પ્રભુ ચરાવવા લાગ્યા, અને એ ગાયોને ચરાવતા ચરાવતા શ્યામ સુંદર એટલા સુંદર લાગે છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ મસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. એ ગાયના ચરણમાંથી સ્પર્શ થયેલી એ રજ, અને એ રજના કણ જ્યારે ઉડીને લાલાના મુખારવિંદ પર આવીને સ્થપાઈ જાય છે, અને કેશાવલીઓના અંદર પણ એ રજકણ જ્યારે હોય છે ત્યારે શ્યામ સુંદર ઉપર એ ચમત્કાર રજકણના દર્શન કરીને સૌ કોઈનું મન એ મોહાઈ જતું હોય છે. એ ગૌચારણ કરીને શ્યામ સુંદર પાછા પધારે,
આ ગૌ પણ આપણી ઇન્દ્રિયો છે. ભગવાન એ ગૌચારણના સ્વરૂપે આપણી ઇન્દ્રિયોને ચરાવે છે. આજે વ્રજધામ સંકુલમાં આપણે ગૌચારણ મનોરથના દર્શન કર્યા અને કેટલા સુંદર દર્શન થયા. તો જ્યારે ગૌચારણ મનોરથમાં ઠાકોરજી બિરાજે છે ત્યારે આપણી ઇન્દ્રિયોને ચરાવતા હોય એવો ભાવ રાખવાનો છે. ઇન્દ્રિયો જ્યારે ભૌતિક વાસનાઓમાં ફસાઈ જાય છે ત્યારે પશુ જેવી થઈ જાય છે, પણ એ જ ઇન્દ્રિયોને જ્યારે ઠાકોરજી પોતે ચરાવવા લાગે ત્યારે એમાં ભગવદ રસ ભરાઈ જતું હોય છે. એ ઇન્દ્રિયો બહિર્મુખ નહીં પણ અલૌકિક બની જતી હોય છે. પછી એને આંખથી પ્રભુના દર્શન કરવા ગમે, કાનથી એને ભજન સાંભળવા ગમે, પણ ઇન્દ્રિયો અગર પશુ જેવી હશે અને ભગવાન એને નહીં ચરાવેલી હોય તો પછી કાનથી શું સાંભળવું ગમે? પેલા ખરાબ ગીતો સાંભળવા ગમે, ઇંગ્લિશ સોંગ સાંભળવા ગમે, પેલા રેપ મ્યુઝિક સાંભળવું ગમે, અર્થ વગરના અમુક એવા શબ્દોવાળા ભજનો શબ્દોવાળા સોંગ્સ તમને સાંભળવા ગમે. તો ક્યારે ખબર પડે કે હવે ભગવાને અમારી ગાય રૂપી ઇન્દ્રિયોને ચરાવવાનું શરૂ કર્યું છે? જે વખતે તમારા આંખને પ્રભુના દર્શનમાં રુચિ પેદા થઈ જાય, કાનને પ્રભુના કીર્તન કે ભજન સાંભળવામાં રુચિ પેદા થઈ જાય, હાથ દ્વારા પ્રભુની સેવા થતી રહે, તમારા મુખ દ્વારા પ્રભુનું સંકીર્તન થતું રહે, આમાં જ્યારે તમારી રુચિ પેદા થઈ જાય એટલે સમજવું આ ભગવાન હવે અમારામાં બિરાજીને અંતર્યામી બનીને અમારા 11 ઘોડાઓને હવે એ પોતે ચરાવી રહ્યા છે. આ એનું પ્રમાણ છે. આ 11 ઇન્દ્રિયો એ આપણી એ પ્રભુનું એક સુંદર વાહનો છે જેને પ્રભુ ચરાવે છે અને ચલાવે છે. તો ઠાકોરજી જ્યાં સુધી આમ પ્રગટ ના થાય આપણામાં અને આપણે આપણા મન પ્રમાણે ચાલીએ એટલે આપણી ઇન્દ્રિય પશુ જેવી થઈ જાય. ઇન્દ્રિયોને કેવલ ભોગમાં જ રસ પડે, ઇન્દ્રિયોને કેવલ માત્ર લૌકિક વિષય વાસનામાં જ રસ પડે. ભગવદ રસ પ્રગટ એટલે ગૌચારણ થઈ રહ્યું છે. તો આ ગૌચારણ લીલા પ્રભુ આપણામાં બિરાજીને પણ કરતા હોય છે. અત્યારે તમે બધા બેઠા છો ને, આ ઠાકોરજીનું ગૌચારણ થઈ રહ્યું છે. અત્યારે તમારી આંખ, તમારા કાન, તમારા જીવહામાં, તમારી બધી જ ઇન્દ્રિયોના અંદર ભગવદ રસ અત્યારે, અને એટલે જ તો તમે આજે 7:45 વાગ્યા સુધી પણ આટલા શાંતિથી બેઠા છો. કેમ? કારણ કે આ પ્રભુનું ગૌચારણ થઈ રહ્યું છે. આ ગાયોને એ શ્યામ સુંદર ચરાવી રહ્યા છે. કેટલી સુંદર ભાવના છે. પ્રભુએ ગૌચારણ કર્યું છે. પ્રભુને ગાયનું દૂધ બહુ પ્રિય છે. દેશી ગાયનું દૂધ. 33 કોટી દેવી દેવતા દેશી ગાયમાં છે, જર્સી ગાયમાં નથી. હંપવાળી જે ગાય હોય ને, ખૂંદવાળી, એને દેશી કહેવાય. દેશી ગાયનું દૂધ પીવાય, એન્ટીઓક્સિડન્ટ છે. જર્સી ગાયનું દૂધ ઓક્સિડન્ટ છે. એટલે દેશી ગાયનું દૂધ પીજો, એનાથી બુદ્ધિ નિર્મલ થશે. જર્સી ગાયનું દૂધ પીશો તો બુદ્ધિ જાડી થશે. અને ભેંસનું તો પીતા જ નહીં. ભેંસ રોડ ઉપર બેઠી હોય તો હોર્ન મારી મારીને આપણે થાકી જઈએ. પેલી ઊભી જ ન થાય, ઊભી જ ન થાય, ઊભી જ ન થાય, ઊભી જ ન થાય. આળસનું અવતાર એ ભેંસ. આળસુ બનવું હોય તો ભેંસનું દૂધ પીજો. તમે વિચાર કરો, ભેંસ દેખવામાં કેવી? ભલે બધા પ્રાણીઓમાં પ્રભુ બિરાજે છે, સર્વમાં અંતર્યામી છે, પણ ભગવાને અલગ અલગ પ્રકૃતિ ગળી છે. એનો સ્વભાવ પર આપણે જવાનું છે. એની પ્રકૃતિ આળસુ છે. અને એટલે તમારે અગર સ્ફૂર્તિવાન રહેવું હોય, મહેનત કરવી હોય, કર્મ જ્ઞાન કે ભક્તિમાં આગળ વધવું હોય, ફોકસ તમારું વધારવું હોય, યાદશક્તિ વધારવી હોય અને પેટ આમ એકદમ હલકું રાખવું હોય તો દેશી ગાયનું દૂધ પીવાનું ચાલુ કરજો. ભેંસનું દૂધ તો તમને વધારે જડતા આપશે, પ્રમાદ આપશે, વધારે ઊંઘવાની ઈચ્છા થાય. આ વધારે ઊંઘવું એ પ્રમાદ છે. ઘણા લોકો 12 કલાક ઊંઘે. મને લાગે આટલું ઊંઘતા કેવી રીતે હશે? આ 12 કલાક જે ઊંઘ આવે ને, આ તમો ગુણનો જે પ્રકોપ થઈ ગયો છે આપણા પર. પણ જ્યારે ઠાકોરજી ગૌચારણ કરવા લાગે પછી આટલી ઊંઘ ના આવે. એ ઊંઘમાં પછી પ્રભુના સપના આવે.
ઠાકોરજીના દર્શન થાય. તો સાત્વિકતા એ ગાયના દૂધમાં છે, એનું દૂધ આપણે પીએ. પ્રભુએ ગૌચારણ કર્યું. તાલવનના અંદર ધેનુકાસુર છે. ધેનુકાસુર એટલે ગધેડો, વૈશાખ નંદન. આ ગધેડો કેવો છે કે જ્યારે આમ ખેતરમાં ઘાસ ન હોય, ખાલી થઈ ગઈ હોય, ત્યારે આમ જોર જોરથી હસે અને બધાને કે જો હું ખાઈ ગયો બધી ઘાસ. અને પછી જ્યારે ખેતરમાં ઘાસ હોય ત્યારે એનાથી ખવાય નહીં આટલી ઘાસ, એટલે રડવા લાગે કે હવે મારાથી ખવાતી નથી. આને ગધેડો કહેવાય. ગધેડો કોણે કહેવાય? જે દેહાધ્યાસી છે. આ ધેનુકાસુર એટલે દેહાધ્યાસ, જે કેવલ પોતાના દેહમાં જ પડેલો છે, જેને પોતાના દેહ સિવાય બીજા કશામાં ઇન્ટરેસ્ટ નથી. આત્મકલ્યાણ તો એને સૂઝતું જ નથી. ઈટ ડ્રિંક એન્ડ બી મેરીમાં પડેલા જે લોકો છે એને ભાગવત ધેનુકાસુર કે છે. જે લોકો ખાલી ઈટ ડ્રિંક એન્ડ બી મેરીમાં પડ્યા છે, જેના જીવનના અંદર આજ કેવલ એનો ઉદ્દેશ છે, સત્કર્મ એને કરવું નથી, આત્મકલ્યાણ કરવું નથી, ભગવાનની ભક્તિ કરવી નથી, કોઈ સારા કામ કરવા નથી, બસ આમાં ને આમાં જ ભોગ વિલાસમાં પડ્યા રહે, દેહમાં જ પડ્યો રહે, દેહમાં જ રચ્યો પચ્યો રહે, એ વ્યક્તિને ભાગવત ધેનુકાસુર કે છે. આ દેહાધ્યાસ છે. હું દેહ નથી છતાં પણ મારા જાતને હું દેહ માનું, એ देहाध्यास. हम सब परब्रह्म परमात्मा के अंश है, हम सब परमात्मा में से निकले हैं. हमारा मूल स्वरूप वो भगवान के हम चिदंश है. ये शरीर तो आज है कल नहीं है. शरीर तो एक कपड़ू છે. જેમ આપણે કપડાં બદલીએ છીએ એમ આપણે શરીર બદલીએ છીએ. કેટલી વાર આ શરીર બદલી ચૂક્યા છે, કેટલાય શરીર મળી ચૂક્યા છે, કેટલીય યોનિમાં જઈ ચૂક્યા છે. જે શરીરમાં જ પડ્યો રહે અને શરીરને જ ફોકસ્ડ રહે એ વ્યક્તિનું ક્યારે ઉદ્ધાર ન થાય. આવું અમૂલ્ય ભગવાને માનુષ્ય દેહ આપણને આપ્યું હોય કે જેમાં આપણા પાસે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, જેના પાસે બુદ્ધિ ભગવાને આપી છે, જે બુદ્ધિથી જ્ઞાન અર્જિત થઈ શકે અને એ જ્ઞાન દ્વારા વૈરાગ પ્રાપ્ત થઈ શકે, ભક્તિ પ્રાપ્ત થઈ શકે, અને એ ભક્તિ દ્વારા આ દેહ વડે આ દેહને ધર્મ બનાવીને એ વ્યક્તિ પોતાના આત્માનો ઉત્કર્ષ કરી શકે. આવી સારી ઓપોર્ચ્યુનિટી મળી હોય અને આખા દેહને કેવલ ભોગ વિલાસમાં 80-90-100 વર્ષ સુધી ભોગવી કાઢે અને એનું આત્માનો ઉદ્ધાર ન કરી શકે, વ્યક્તિ કોણ કહેવાય? ભાગવત કે છે એને ગધેડો કહેવાય. એ ધેનુકાસુર છે. આટલી મોટી ઓપોર્ચ્યુનિટીને જે લૂઝ કરી નાખે એ ધેનુકાસુર છે. તાલવનમાં બલરામજી દ્વારા ધેનુકાસુરનું ઉદ્ધાર કરવામાં આવ્યો. પછી લાલાએ તાળી પાડીને બધાને કીધું, દાઉને ગધેડો માર્યો, દાઉને ગધા મારા, દાઉને ગધા મારા. ભગવાને ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો છે. શ્યામ સુંદરના મનમાં થયું કે યમુનાજીમાં ખૂબ પ્રદૂષણ વધી ગયું છે. કાલિયા દહ કે ઉપર कालिया नाग ने अपना अड्डा जमा कर रखा है. અને ઘણા વર્ષોથી યમુનાજીનું જળ ઝેરીલું બન્યું. એના ઉપરથી પણ કોઈ અગર ઉડીને કોઈ પક્ષી જાય, એ ઝેરના એ અંશો એને લાગી જાય, પક્ષીઓ મરી જતા. લાલાને ઘણા વખતથી આની ચિંતા હતી. શ્યામ સુંદર કદમના વૃક્ષ પર પધાર્યા છે. કાલિયા દહ ઉપર આ કદમનું વૃક્ષ લીલું છમ છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે કે જ્યારે કાલિયા દહના ઉપરથી કોઈ પક્ષી જાય અને એ મરી જતું હોય તો આ વૃક્ષ ક્યાંથી લીલું છે? ત્યારે મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ગરુડજી અમૃત કલક્ષ લઈને રોજ આવીને આ વૃક્ષ પર બેસતા હોય છે, અને એ અમૃતના થોડા થોડા ટીપાઓ એ આ વૃક્ષને મળે છે, એટલે એ વૃક્ષ એ ગ્રીન છે.